મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું આલુ સેવ. તો આપણે આ કોર્નફ્લોર લોટ લીધો છે આપણે 1 કપ, અને આ બટેટા આપણે બાફી લીધા છે, અને આ ફુદીનો છે, ફુદીનાનું પાણી આપણે એને પીસી લીધો છે, અને આ મીઠું લીધું છે આપણે અડધી ચમચી, અને આ તેલ આપણે તળવા માટે લીધું છે. તો આ બટેટા છે એને આપણે ખમણી લેવાના છે. આપણે આ ઝીણી ખમણી લીધી છે, એનાથી આપણે ખમણી લેવાના છે. આ રીતે બટેટા આ રીતે આપણે ખમણી લેવાના છે. તો આપણે આ બટેટા ખમણી લીધા છે. તો હવે આપણે એમાં કોર્નફ્લોર લોટ નાખશું. એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ મરી પાવડર લીધો છે આપણે, કાળા મરી છે એનો પાવડર છે આ, એ નાખશું આપણે. હવે આપણે આ લોટ બાંધી લેશું. તો આ ફુદીનાનું પાણી છે એ આપણે નાખશું આમાં. તો આ લોટ આપણો બંધાઈ ગયો છે. તો આપણે આ એક જાળી લીધી છે સેવ પાડવાની, એને આપણે તેલ લગાડી દઈશું. આમાં આપણે તેલ લગાડી દઈશું અંદર હંસામાં. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. તો આપણે ગેસ ચાલુ કરશું, અને આ તેલ આપણે ગરમ કરવા મૂકશું. તો આ લોટ છે એ આપણે આ હંસામાં ભરી લેશું. હવે આ ઢાંકણું છે એ આપણે એવામાં ફિટ કરી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ સેવ પાડી લઈશું. તો આપણે આને ધીમા ધીમા ગેસે તળાવવા દઈશું. તો તળાઈ ગઈ છે, આપણે કાઢી લઈશું બહાર. તો આપણે હવે બધી બનાવી લઈશું સેવ. તો આ સેવ આપણી બની ગઈ છે. તો આપણે હવે આને કાઢી લઈશું બહાર. તો હવે આપણે સર્વ કરશું. આ જલજીરા છે એ આપણે નાખશું માથે. ખાટી મીઠી સરસ બને એમ. આને તમે ભાંગીને ખાવ તોય ચાલે, અને આપણે આમ
ખાઈ તોય પણ ચાલે એમ. આ જલજીરા આપણે નાખશું. આ ખાવામાં પણ બહુ સરસ લાગે છે એમ. તૈયાર છે આપણી આલુ સેવ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી આલુ સેવ.